બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડી જેના કારણે પશુનું મૃત્યુ નીપજ્યું છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નેસડા ગામે વીજળી પડતા પશુઓના મૃત્યુ થઈ ગયા છે। ભાભરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। નેસડા ગામે કડાકા સાથે વીજળી પડી હતી તો ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી ત્યારે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ નીપજ્યા છે। બનાસકાંઠાના ભાભરના નેસડા ગામે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ થઈ ગયા છે। નેસડા ગામે કડાકા સાથે વીજળી પડી હતી ત્યારે ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડતા આ બે પશુઓના મૃત્યુ થઈ ગયા છે। પશુઓના મૃત્યુ થવાથી ખેડૂતને નુકસાન થયું છે। આ બે પશુઓ પર વીજળી પડી હતી જેના કારણે એક ગાયનું મૃત્યુ થઈ ગયું છે અને એક ભેંસનું મૃત્યુ થઈ ગયું છે। બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડી, નેસડા ગામે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ નીપજ્યા। ભાભરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળી પણ પડી હતી ત્યારે વીજળી પડવાના કારણે બે પશુઓના મૃત્યુ થઈ ગયા છે। ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી ત્યારે વીજળી પડતા આ બે પશુઓના મૃત્યુ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ભાભરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યાં વીજળી પડી જેના કારણે બે પશુઓના મૃત્યુ થઈ ગયા। નેસડા ગામનો આ બનાવ છે જ્યાં વીજળી પડવાના કારણે બે પશુઓના મૃત્યુ થઈ ગયા છે। ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી જેના કારણે ગાયનું મૃત્યુ થઈ ગયું છે અને આ સાથે ભેંસનું પણ મૃત્યુ થઈ ગયું છે। નેસડા ગામે કડાકા સાથે વીજળી પડી જેના કારણે આ બે પશુઓના મૃત્યુ થયા અને ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના ભાભરના નેસડા ગામે વીજળી પડતા પશુના મૃત્યુ થઈ ગયા છે। ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યાં વીજળી પડી જેના કારણે બે પશુઓના મૃત્યુ થઈ ગયા। એક ગાયનું મૃત્યુ થયું છે અને એક ભેંસનું મૃત્યુ થઈ ગયું છે જેના કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પશુના મોત થતા ખેડૂતને નુકસાન થયું છે।